સુરત લોકસભાની બેઠકમાં કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીના સમર્થનમાં વિશાળ જાહેર સભા આઈ માતા રોડ પર યોજાઈ. ડોક્ટર કલસરિયા, ગોપાલ ઇટાલિયાએ ચાપખા માર્યા. હવે સુરત કામરેજ બ્યુરો ઓફિસનો એક વિસ્તૃત અહેવાલ. ખાસ કરીને સુરત લોકસભાની બેઠકમાં આરપાર લડાઈ શરૂ થઈ ગઈ છે, ત્યારે ગઈકાલે આઈ માતાજી રોડ પર સુરત ખાતે કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીના સમર્થનમાં એક જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. જાહેર સભામાં ડૉક્ટર મનુભાઈ કલસરિયા, ઉમેદવાર નિલેશ કુંભાણી અને આમ આદમી પાર્ટીના પ્રદેશના નેતા ગોપાલ ઇટાલિયા સહિતના મહાનુભાવો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. તેમની ઉપસ્થિતિમાં વિશાળ જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. જાહેર સભામાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત હતા. ખાસ કરીને ત્રણેય પ્રમુખ વક્તાઓએ પરિવર્તનની લહેર નક્કી છે અને આ વખતે સુરતની બેઠક છે કોંગ્રેસને ફાળ જશે તેવો આશાવાદ વ્યક્ત કર્યો હતો. હવે જોઈએ આમતક ટીવી ન્યૂઝ સાથેની વિશેષ મુલાકાતમાં આમ આદમી પાર્ટીના પ્રદેશ નેતા ગોપાલ ઇટાલિયાનો એક વિશેષ પ્રતિભાવ. પહેલાં તો તમને જે ઉત્સાહ છે ઇન્ડિયાની સરકાર બને, તમારી આશા છે એ બદલ તમારો આભાર. પહેલો મુદ્દો. બીજો મુદ્દો એ છે કે હાલમાં હિન્દુત્વના ઠેકેદારો બનીને ફરતી ભાજપ પાર્ટીએ દેશમાં ગૌમાંસનો સપ્લાય કરતી કંપની પાસેથી ચૂંટણી ફંડ લીધું, એ બાબતે ભાજપે અને એના કાર્યકર્તાએ ખુલાસો કરવો જોઈએ. આજે ભાજપના ખેસ પહેરીને જે ગેંગ નીકળી ગઈ છે એ ખેસ ગૌમાંસના પૈસાથી આવેલો છે. એ ગૌમાંસના પૈસાના ખેસ પહેરીને ગામની હિન્દુત્વ શીખવાડવા નીકળેલી જે ભાજપની ગેંગ છે એને પૂછવું જોઈએ કે આ તમારું હિન્દુત્વ છે. અને રહી વાત ઇન્ડિયા ગઠબંધનની, ભારતના બંધારણમાં લખ્યું છે કે ગાયોનું સંવર્ધન કરવું, જતન કરવું. ભારતની સંસ્કૃતિ ગાયના જતન અને સંવર્ધનની છે. 100% પ્રતિબંધ લાગવો જ જોઈએ અને લાગશે. ભગવાન ઈશ્વર બધાને શક્તિ આપે, સદબુદ્ધિ આપે કે આ વખતે ઇન્ડિયા ગઠબંધનની સરકાર બને. ઇન્ડિયા ગઠબંધન સરકારની તમારે જીતનો એજન્ડા શું છે? જીતનો એજન્ડા છે લોકશાહી બચાવો, સંવિધાનને બચાવો, તાનાશાહી હટાવો, ઈડી સીબીઆઈને આઈટીનો દુરુપયોગ છે એને બંધ કરો, સુપ્રીમ કોર્ટની સ્વતંત્રતા જળવાઈ રહે, ઇલેક્શન કમિશનની સ્વતંત્રતા જળવાઈ રહે. આ જ તો મુખ્ય ઉદ્દેશ છે. દેશમાં ઇલેક્શન કમિશનની સ્વતંત્રતા જ નહીં વધે, દેશની અંદર સુપ્રીમ કોર્ટના નિર્ણયોને સરકારો વારે ઘડીએ બદલી નાખશે, સુપ્રીમ કોર્ટના નિર્ણયોનું મહત્ત્વ નહીં વધે, તો પછી તો બીજા કોઈ મુદ્દાનું મહત્ત્વ જ શું વધ્યું? તો પહેલાં તો સુપ્રીમ કોર્ટનું મહત્ત્વ રહેવું જોઈએ, ઇલેક્શન કમિશનનું મહત્ત્વ રહેવું જોઈએ. ઈડી, સીબીઆઈ, આઈટી, એનઆઈએ જેવી જે સંસ્થા બની છે એ વિરોધ પક્ષોને તોડવા ફોડવા માટે નહીં પણ ક્રાઇમ રોકવા માટે બની. તો એ સંસ્થાનો ઉપયોગ ક્રાઇમ રોકવા માટે થવો જોઈએ, પાર્ટીઓ તોડવા માટે નહીં. આ મુખ્ય ઉદ્દેશ છે. ઇન્ડિયા ગઠબંધનની સરકાર જો આવે તો તમારી પાર્ટી શું શું પરિવર્તન લાવશે? એ જ તો મેં કીધું. સુપ્રીમ કોર્ટની સ્વતંત્રતા જાળવવાનું કામ કરશું, ઇલેક્શન કમિશનની સ્વતંત્રતા. તમે મને એમ કહો, હું એમ કહું કે સરકારમાં આવશું ને રોડ બનાવશું, પણ સુપ્રીમ કોર્ટ ખાડે નાખી દીધેલી હોય તો રોડ પહેલાં કરવો જોઈએ કે પહેલાં સુપ્રીમ કોર્ટનું સારું કરવું જોઈએ? હું એમ કહું કે લાઇટના 2 નવા થાંભલા મૂકી દઈશું, નાળું બનાવી દઈશું, પણ ઇલેક્શન કમિશન જ તે ખાડે ગયેલું હશે, ગુલામ થઈ ગયો છે. તો હું એ જ તો કહું છું કે દેશની સાર્વભૌમત્વ, દેશની મજબૂતી ટકી રહે એના માટે દેશની સંસ્થા મજબૂત હોવી જરૂરી છે. તો પહેલું કામ સંસ્થા મજબૂત કરવાનું થશે, પછી દેશની અંદર સારું કામ થશે. આજે ભાજપ એમ કે હું નાળું બનાવી દઉં, પણ કોર્ટ કચેરીની અંદર તો ભાજપનું પોલિટિકલ પ્રેશર ઊભું થશે તો ન્યાય કેવી રીતે લોકોને મળશે? પોલીસ સ્ટેશનોમાં એફઆઈઆર લખવામાં નથી આવતી, ન્યાય કેવી રીતે મળશે? તો મૂળ મુદ્દો છે સંસ્થાઓની સ્વતંત્રતા જળવાય, તાનાશાહી દેશમાં ન થાય. જે કાંઈ સંસ્થાઓ બની છે એનો ઉપયોગ સીબીઆઈ, આઈટી, ઈડીબીડી જે કાંઈ હોય એનો ઉપયોગ વિરોધ પક્ષોની સરકારો પાડવામાં ન થવો જોઈએ, ક્રાઇમ રોકવામાં થવો જોઈએ. અને એ કામ ઇન્ડિયા ગઠબંધન કરશે. ક્ષત્રિય સમાજનું જે અત્યારે આંદોલન ચાલુ છે પરસોત્તમભાઈ રૂપાલા વિરુદ્ધ, તે વિશે કોંગ્રેસ અને આમ આદમી સરકાર, શું તમે ક્ષત્રિય સમાજની સાથે છો કે પરસોત્તમભાઈના જે નિવેદન આપેલું છે પરસોત્તમભાઈ ક્ષત્રિય સમાજ વિશે, એના વિશે તમારે શું કહેવાનું? ક્ષત્રિય સમાજે ઘણા વર્ષો સુધી ભાજપને ટેકો આપ્યો છે, અનેક ચૂંટણીઓમાં સમર્થન આપ્યું છે અને વર્ષો સુધી મત આપ્યા પછી આજે પહેલી વખત એવું થયું કે ક્ષત્રિય સમાજે ભાજપ પાસેથી કંઈ માંગણી મૂકી. ને માંગણી કોઈ એવી નથી મૂકી કે નરેન્દ્ર મોદીને હટાવી દો અને ક્ષત્રિય સમાજમાં વડાપ્રધાન કરી દો, એવી કોઈ મોટી માંગણી નથી. સિમ્પલ, સોબર, સામાન્ય માંગણી છે કે એક માણસની ટિકિટ કાપો. પહેલી વખત વર્ષો પછી માગ્યું પહેલી વખત ક્ષત્રિય સમાજે, ત્યારે ભાજપે શું બતાવ્યું? અહંકાર બતાવ્યો, અભિમાન બતાવ્યું, દાદાગીરી કરે છે. સમાજથી મોટું નેતા પણ નથી હોતો, સમાજથી મોટી કોઈ પાર્ટી નથી હોતી, સમાજથી મોટો મંત્રી, સમાજથી મોટું કંઈ હોતું નથી.
સમાજમાંથી જ બધા છે, સમાજથી ઉપર કોઈ નથી. આમ છતાંય એક માણસના અહંકારને બચાવવા માટે આટલી મોટી ભાજપ પાર્ટી સમાજની સામે પડે છે, એ તો ખોટી વસ્તુ છે. ભાજપની એવી કઈ મજબૂરી છે કે પરસોત્તમ રૂપાલાને બચાવ કરવો પડે છે? વિશ્વની કહેવાતી મોટી પાર્ટી છે, નરેન્દ્ર મોદીએ દાઢી વધાર્યા પછી વિશ્વગુરુ બની ગયા છે. હવે તો એક માણસની લાચારી કરવાની શું મજબૂરી છે? એટલી બધી શું મજબૂરી છે પરસોત્તમ રૂપાલાને બચાવવાની? નરેન્દ્ર મોદીની, અમિત શાહની ને વિશ્વની કહેવાતી મોટી પાર્ટીની મજબૂરી કઈ છે કે રૂપાલાને બચાવે છે? રૂપાલા મોટો કે સમાજ મોટો? ભાજપ માટે જો વ્યક્તિ મોટો હોય તો પછી એને દેશ સેવાની, દેશ પ્રેમની ને એવી બધી ખોટી વાતો કરવી ન જોઈએ. કરંજ વિધાનસભામાં ઉપસ્થિત ડૉક્ટર કનુભાઈ કલસરિયા, મનોજભાઈ સોરઠિયા, ગોપાલભાઈ ઇટાલિયા, આમ આદમીના કોર્પોરેટર વિપુલભાઈ, મનુભાઈ મકવાણા, પેજ ઉપરના તમામ મહાનુભાવો તથા સામે બેઠેલા આમ આદમી પાર્ટી તથા કોંગ્રેસના કાર્યકર્તાઓ, પ્રમુખશ્રીઓ, આગેવાનો, આ 24 લોકસભામાં આ કરંજ વિધાનસભાની પહેલી મિટિંગ છે. આ મિટિંગ જોઈ અને સાહેબ મને એવું લાગે આ કરંજ વિધાનસભામાં હું આવું ને એટલે રાજુલા મહુવા વિસ્તારમાં આટા મારતો હોય ને એવું લાગે મને. કારણ મારું જૂનું ગામ છે ડુંડાસ મહુવામાં, ત્યારબાદ અમે હવે રાજુલા સમૂહ ખેતી ગામમાં, એટલે આ વિસ્તારમાં કરંજ વિધાનસભામાં કાલે ડોર ટુ ડોર રાઉન્ડ માર્યો બધી સોસાયટીમાં. રાજુલા મહુવામાં આટા મારતા હોય એવું લાગે, પણ વિકાસ એવો જ લાગે. રાજુલા મહુવાના રોડ આની કરતા હારા. દર વખતે સાંસદ સભ્ય સિટીમાંથી લઈ આવીએ છીએ, એટલે વિકાસ અડાજણ બાજુ થાય. આ વરાસામાં મત લેવાય આવતા નથી ને આપણે મતના ઢગલો કરી દઈએ છીએ, કરી દઈએ છીએ ને. આ વિસ્તારમાં કામ એક પણ નવું લાવ્યો હોય તો કયો. આની પેલા દર્શનાબેન હતા, હવે મારી સામેના ઉમેદવાર છે, બે ઉમેદવારની તુલના કરજો. હું કોર્પોરેટર હતો ને એ કોર્પોરેટર હતા. આ વિસ્તારમાં જ્યારે કોર્પોરેટર હતો ને ત્યારે બજેટમાં ખાડી નહોતા લેતા, ત્યારે આ બધાનો સાથ સહકાર લઈને 150 ટ્રેક્ટર લઈને મોરસો લઈને ગયા હતા. ત્યારે આ ખાડી પાસ થઈને બંધારણી છે, જોઈ છે ને. અને આ વિસ્તારને લૂંટવાનું કામ કર્યું. પ્લાસ્ટિકના નામે દંડ લેતા, દુકાનો નાની નાની દુકાનો હોય 1000 રૂપિયાથી લઈને 15,000 રૂપિયા દંડ લેતા. ત્યારે કોર્પોરેશનમાં વિરોધ મેં કર્યો હતો, કોર્પોરેશનમાં પ્લાસ્ટિકનો ઉપયોગ તમે કરો છો, આમ